સમાચાર ગાંધીનગરમાંથી કલોલના સાંતેજ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। સોનલબેન ખાખરાવાડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગની ભયાનકતા જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 2 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી। આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો અમદાવાદના પ્રખ્યાત સોનલબેન ખાખરાવાડાના સાંતેજના ગોડાઉન ખાતે કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી। થલતેજ ફાયર દ્વારા 4 ફાયર ફાઇટર ગાડીઓની ટીમે આગને કાબૂમાં લીધી હતી। 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો અને હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ગોડાઉનની બાજુમાં રાખેલી જે દિવાલ હતી જેસીબી દ્વારા તેને તોડી પાડી ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો। સોનલબેન ખાખરાની ગોડાઉન છે, ફેક્ટરી છે। ખાસ કરીને એમાં પ્લાસ્ટિક અને ખાખરાનું જે ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ હતું એમાં આગ લાગેલી છે। આગનું કારણ શું છે હજી જાણવા મળ્યું નથી। એફએસએલ ઇન્વેસ્ટિગેશન થશે અને ઓલમોસ્ટ ફાયર અંડર કંટ્રોલ છે, કોઈ જાનહાનિ નથી।